ફ્રેન્ડ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે અહીં આપણે ડબલ સ્ટોક કઈ રીતે મેન્ટેન કરી શકીએ અથવા તો સ્ટોક પ્રોડક્ટ વાઇઝ કઈ રીતે મેન્ટેન કરી શકીએ. અહીં સૌપ્રથમ ડેમો ઓર્ડર ખોલી લેશું. અહીં ફ્રેન્ડ્સ આપણે પ્રોડક્ટમાં જોશું તો HP પ્રોડક્ટ છે, ત્યાર પછી અહીં પેટ્રોલ, ત્યાર પછી સેમસંગ છે, ટીવી LED છે. તો અહીં જે આપણે નવી પ્રોડક્ટ બનાવેલી છે એ પ્રોડક્ટને સ્ટોક ઇન હેન્ડમાં કઈ રીતે રાખી શકીએ, એટલે કે આપણે ગ્રુપ પ્રોડક્ટનું જે HP છે તો અહીં એક્ઝામ્પલ તરીકે HPની પ્રોડક્ટ કેટલી છે અથવા તો ઓનલી ફોર HPનો સ્ટોક આપણે જોવે છે તો એ એકાઉન્ટ સ્ટોક ઇફેક્ટ કઈ રીતે રાખી શકીએ. તો અહીં સેટઅપમાં જશું. સૌ પ્રથમ એમાં કંપની સેટઅપ, અહીં એકાઉન્ટ અને પ્રોડક્ટ, અહીં નીચે આપેલું છે આસ્ક ક્વોન્ટિટી ઇન ઇફેક્ટ, તો અહીં યસ કરી દેશું. એસ્કેપ આપી બહાર નીકળી સેવ કરીશું. સૌ પ્રથમ ફ્રેન્ડ્સ માસ્ટર બનાવીશું, જેના આપણે માસ્ટર જોઈએ છે એના. અહીં નવું માસ્ટર એડ કરીશું. અહીં HP લેશું, ગ્રુપ નેમમાં સ્ટોક ઇન હેન્ડ રાખીશું, એન્ટર આપીશું, સેવ કરીશું. ત્યાર પછી સેમસંગ છે તો અહીં સેમસંગ સ્ટોક ઇન હેન્ડ રાખીશું, એ કરીશું. અહીં ખાલી ટીવી છે તો ટીવી રાખી સ્ટોક ઇન હેન્ડ સેવ કરીશું, ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં માસ્ટરમાં જઈ અને પ્રોડક્ટ ક્રિએટ કરીશું. અહીં નવી પ્રોડક્ટ ક્રિએટ કરીશું. નેમમાં લેશું HP લેપટોપ, એન્ટર આપીશું. અહીં ક્વોન્ટિટી ઇફેક્ટ આપેલું છે તો અહીં યસ કરી દેશું, એન્ટર આપીશું. અહીં નંબર્સ લઈ લેશું, એન્ટર આપીશું, ઓકે કરીશું. હવે ફ્રેન્ડ્સ અહીં HPનો જે સ્ટોક છે એ આપને અલગ રીતે જોવા મળશે. જ્યાં આપણે પ્રોડક્ટ બનાવી ત્યાં આપને એની ડિટેલ પૂછે છે, ક્વોન્ટિટી ઇફેક્ટ છે રાખવી છે તો યસ કરીશું, ન રાખવી હોય તો અહીં નો કરીને સેટઅપ સેવ કરી દેવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.